બોરસદથી માત્ર 8 કિલોમીટરના અંતરે આવેલું ભદ્રકાળી માતાજી મંદિર જે એક એવું પવિત્ર સ્થળ છે જે માતા ભદ્રકાળીને સમર્પિત છે। આજે આપણે પહોંચી ગયા હતા બોરસદ તાલુકાના ભાદરણ ગામે, જ્યાં માતા ભદ્રકાળી અને તેમની બહેન બંગલામુખી સાક્ષાત બિરાજમાન છે। વાત કરવા જઈએ મંદિરના ઇતિહાસની તો હજારો વર્ષ જૂનો માતાજીનો ઇતિહાસ છે। લોકવાયકા મુજબ એવું કહેવામાં આવે છે કે માતા ભદ્રકાળીએ અહીંયા ભદ્રાસુર રાક્ષસનો વધ કર્યો હતો અને તે ઉત્તરાભિમુખે વરખડીના ઝાડ નીચે બિરાજ્યા હતા। અને આ મંદિરના પ્રવેશ દ્વારની જમણી બાજુમાં એક હનુમાનજીની 6 ફૂટ ઊંચી મૂર્તિ છે, જે કહેવામાં આવે છે કે મંદિરના પાયાનું ખોદકામ કરતી વખતે સ્વયંભૂ પ્રગટ થઈ હતી। અને કહેવાય છે કે ભદ્રકાળી માતાજીના નામ પરથી જ ભાદરણ શહેરને પહેલા ભદ્રપુર તરીકે ઓળખવામાં આવતું હતું અને સમય જતાં અત્યારે ભાદરણ તરીકે ઓળખાય છે। અને માગસર સુદ 14નો દિવસ માતાજીનો પ્રાગટ્ય દિવસ મનાય છે, તેથી ભાદરણ ગામ આ દિવસે દર વર્ષ મોટી ઉજવણી કરે છે। તો આ વિડીયો તમને સારી લાગ્યો હોય તો આગળ શેર કરજો અને કોમેન્ટમાં જય ભદ્રકાળી માતાજી લખવાનું તો ભૂલતા જ નહીં।